अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે કબાબ જે આપણે બેક કરશું ઓવનમાં અને એને આપણે તળશું ને હું ઘણા બધા ટ્રાય કરું છું વિડીયોઝ બનાવવાનું। માહે રમઝાન આવે છે અને ઘણા બધા માણસો કીધા છે કે પ્લીઝ અમને થોડીક આઈડિયાઝ આપ ફ્રાય નથી ખપતો, અમને બેક વસ્તુ ખપે છે। તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવશું આપણી બેક્ડ કબાબ। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણે એને કઈ વસ્તુની જરૂર પડશે। 2 પાઉન્ડ છુંદો જે સાવ એમાં પાણી કાઢી નાખી છું, ધોઈ લીધી છું, તૈયાર છે। 1.5 ચમચી આપણે નાખશું લસણ આદુ ફ્રેશ। 1 ચમચી આપણે નાખશું ચીલી ગાર્લિક સોસ જેના ઉપર આ ગ્રીન ટોપ આવે છે। 3 ચમચા છે મારી પાસે કોથમીરી જેને હું સાવ ફાઈન રીતે કાપી લીધી છું। 2 મયાઈ કે ઈંડાનું ખાલી પીળું પાર્ટ, ધોરું પાર્ટ નહીં વાપરે આપણે। 1 ચમચી લાલ મરચી, 1 ચમચી ડુંગળીનું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાનું પાવડર, 1 ચમચી જીરુંનું પાવડર, 1 ચમચી લેમન પેપર, 2 પાઉં જે ફાઈન રીતે ટોસ્ટ કરી લીધી છું હું, ને નિમક। તો હવે તમે ફાઈન તેને મિક્સ કરી નાખજો। પછી હું ભૂલી ગઈ તમને કહેતા કે એની અંદર 2 ચમચા ઘી કાં તો 2 ચમચા આપણે માખણ નાખશું જેને આપણે સાવ સોફ્ટ કરી નાખ્યા છે। આપણો અહીંયા તમે જોશો કે હવે આપણે ખાલી એને ફાઈન રીતે વારી નાખશું। હવે તમને જેવી તામ વારવું હોય, તમને ગોલ કરવું હોય તો તમે ગોલ કરો, તમને સાવ લાંબા કરવું હોય તો લાંબા કરો, તમને ટૂંકા કરવા હોય તો જેવી તામ તમને કરવું હોય તામ કરી આવી તામ આપણે કરીને એને ટ્રેમાં નાખશું। આપણે ઓવનમાં એને બેક કરશું 375 ડિગ્રીઝ ઉપર લગભગ 30 મિનિટ માટે। પણ તમારું ઓવન જાક જુદું હશે તો પ્લીઝ તમે પહેલાં જરાક એની અંદર આંખ રાખજો 20 મિનિટ પછી। તો આપણા કબાબ તૈયાર છે। અહીંયા તમે જોશો કે હું એને કાપીને તમને બતાવીશ કે બહુ ફાઇન રીતે પાકી ગયા છે। આ લગભગ 25 મિનિટ લાગી આપણે એને 375 ડિગ્રીઝ ઓવનમાં અને એકદમ સ્વાદિષ્ટ થયા છે। આ કબાબ છે તમને આમ ખબર નથી પડતું કે આપણે તૈયાર નથી અને આપણે એને બેક કર્યા છે। તો આજે આપણે બનાવ્યા છે આપણા શેકેલા કબાબ। ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે જે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું। તો ત્યાર સુધી ખુદા હાફિઝ।